નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 693મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને આજે મા ભગવતીની આરાધનાનું સમાપન અને દશેરા વિશે માહિતી આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ. નવદુર્ગાના 9 વેબિનાર થકી આપણને દુર્ગાના 9 માતાજીના સ્વરૂપો વિશે માહિતી આપી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબે. અને આજે મા ભગવતીની આરાધનાનું સમાપન અથવા તો ક્ષમાપન અને દશેરા વિશે માહિતી આપશે. શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય માતાજી. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. જય માતાજી. આજે આપણે ગિરનારી મંડળનો 693મો વેબિનાર છે. તો માં ભગવતીની આરાધના કે હે માં ભગવતી, અમારા ગિરનારી મંડળના દરેક ભાઈઓ બહેનો દ્વારા જેનું શ્રવણ તો આની અંદર ભાવે કભાવે અમારી કાંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો માં ભગવતીને અમને માફ કરજે અને મંડળના દરેક ભાઈ બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે અને સ્વસ્થ રાખે એવી મા પાસે પ્રાર્થના સહ ગુરુ વંદના. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આજે આપણે નવદુર્ગા દેવીની બધી બાબતો સાંભળી તેનું ચિંતન મનન કર્યું. તો તે નવદુર્ગાના આધ્યાત્મિક અર્થ વિશે થોડું આપણે જાણીએ અને તેનું વિજ્ઞાનની ભાષામાં ચિંતન અને મનન કરીશું. તો પહેલાં આ તબક્કે આજના ઋષિવર્યોને યાદ કરતા એવા અમારા ગિરનારી મંડળના શ્રી ડૉક્ટર કે.ડી. મિત્તલિયા સર અને શ્રી અશોક દાદા જાની સર, કે જેમની પ્રેરણા થકી આવું સુંદર માં નવદુર્ગાનું ચિંતન અને મનન કરવા મળ્યું. આ સાથે તેમને મારા વંદન પાય લાગ્યા. અસ્તુ. આજે આપણે હવે જોશું ભારતીય ખ્યાલમાં હિરણ્ય ગર્ભમાંથી અસ્તિત્વમાં આવેલ આ દ્રશ્યમાન વિશ્વની તમામ ઘટનાઓ, જેને પશ્ચિમી વિજ્ઞાન બિગ બેંગ તરીકે જુએ છે. પછી ભલે તે નિર્જીવ હોય કે સજીવ, તે બધા નિશંકપણે શક્તિના પરિણામો છે. આપણી શ્વસન પ્રણાલી, રગ પરિભ્રમણ, હૃદયના ધબકારા, નાડીના ધબકારા, શરીરનું હલનચલન, વિચાર અને સમજ બધું જ શક્તિ દ્વારા જ શક્ય છે. દ્રવ્યના સ્વરૂપમાં જે કંઈ છે તેની સાથે આપણે બધા 5 તત્વો એટલે કે ક્ષિતિ, જલ, પાવક, ગગન અને ક્ષભિથી બનેલા છીએ. ઉદાહરણ તરીકે પાણીમાં પ્રવાહી એટલે વિનાશની શક્તિ છે, અગ્નિમાં બાળવાની શક્તિ, હવામાં સ્પર્શ શક્તિ, માટીમાં ગંધની શક્તિ અને આકાશમાં અવાજની શક્તિ છે. પ્રકાશ અને ધ્વનિના તરંગોની શક્તિઓ હોય છે. સૃષ્ટિમાં સર્જનની શક્તિ છે અને વિનાશમાં વિનાશની શક્તિ છે. પ્રાણમાં પ્રાણ શક્તિ છે. આઈન્સ્ટાઈનના ઉર્જાદ્રવ્ય સમીકરણ EMC2 મુજબ વિશ્વના તમામ પદાર્થો આ ઉર્જાના સંચયના પરિણામો છે. પદાર્થોના સ્વરૂપમાં પરિવર્તન ઉર્જાની વિવિધ ગતિશીલતાને કારણે શક્ય છે. આ બધી પ્રવૃત્તિઓને લીધે ઉર્જાનો વ્યય થતો નથી કે નષ્ટ પણ નથી થતો. તે હંમેશા હાજર રહે છે. તે શાશ્વત છે, અખંડ છે. તેને ન તો બનાવી શકાય અને ન તો નાશ કરી શકાય. આપણે જે નિષ્ક્રિય લાગે છે તે પણ ઉર્જાના પ્રભાવને લીધે તેની નાભીના પરિઘમાં
વિવિધ વેગ પર ગતિ કરે છે. આ પરમાણુઓનું સ્વરૂપ પણ પ્લાઝમા, ક્વોન્ટમ, કણો એટલે કે કણોની હિલચાલ અનુસાર અસ્તિત્વમાં આવે છે. એટલે કે આ ગતિશીલતાના આધારે પરમાણુઓ, અણુઓ વગેરે જેવા સૂક્ષ્મ તત્વો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જેવા વિશાળ શરીરમાં પરિવર્તિત થાય છે અને આકાશમાં ફરવા લાગે છે. બ્રહ્માંડની દરેક વસ્તુ ગતિમાં છે, કશું સ્થિર નથી. પૃથ્વી અનંત બ્રહ્માંડની આ સાંકળો પ્રકૃતિના પ્રગટ સ્વરૂપના 4% આવરી લે છે. 76% વિસ્તારમાં શ્યામ ઉર્જાનો છે અને 21% વિસ્તાર શ્યામ પદાર્થનો છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશ્યયન અમૃતમ મર્ત્યમ ચ હિરણ્યેન શ્રવિતા રથેના દેવો યાતિ ભુવનાનિ પશ્યન. આવું ઋગ્વેદની અંદર વર્ણવવામાં આવ્યું છે. તો તારાઓથી ભરેલી બ્રહ્માંડની આ અનંત સાંકળો અમુક વિશેષ બળના પ્રભાવને લીધે સતત ગતિમાં રહે છે. તે જાણીતું છે કે કોઈ પણ પ્રકારની ગતિશીલતાને સ્થિર આધારની જરૂર હોય છે. જો આપણે ચાલી શકતા હોઈએ તો તેનું કારણ એ હોઈ શકે કે પૃથ્વી આપણી સરખામણીમાં સ્થિર છે. તેવી જ રીતે સર્જન જેના આધારે ગતિશીલતા ઋષિઓએ નિષ્કલંક, નિષ્ક્રિય, શાંત અને રહસ્યમય કહ્યા છે. આ અમાપ, નિરંજન, છુપાયેલા અસ્તિત્વમાં ચેતનાના પ્રભાવથી ઈચ્છાની અનુભૂતિ જાગે છે. પછી તેને સાકાર કરવા માટે માતૃગુણથી ભરેલી ચિન્મયી શક્તિ પ્રગટ થાય છે. આ રીતે પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ, આદિશક્તિના 3 સ્વરૂપો જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિની પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. આને તેમની આભા પ્રમાણે શ્યામા, રક્તમય અને કૃષ્ણ કહેવામાં આવ્યા છે. કોઈ પણ સર્જન અત્યંત શુદ્ધતાની સ્થિતિમાં થઈ શકતું નથી. 24 કેરેટ શુદ્ધ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી. આ માટે તેને તાંબા કે ચાંદી સાથે મિક્સ કરવી પડશે. તેવી જ રીતે સંતુલનમાં પ્રકૃતિ દ્વારા સર્જન શક્ય નથી. પરસ્પર મિશ્રણને કારણે તેનું સંતુલન ભંગ થવાના પરિણામે બનતી વિકૃતિઓને કારણે બ્રહ્માંડના આકાર બનવાનું શરૂ થાય છે. આને સાંખ્ય, રાગ વિરાગ, યોગ, સૃષ્ટિમાં કહેવામાં આવે છે. પ્રકૃતિ, વિકૃતિ અને આકાર 3નો ક્રમ છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આદિશક્તિના 3 સ્વરૂપો, તેના 3 ગુણો અને 3 સક્રિય વેગની પરસ્પર ક્રિયા પ્રતિક્રિયાને કારણે સમગ્ર સર્જન થાય છે. 3ને 3 સાથે જોડીને 9નું સંયોજન બને છે. આ બ્રહ્માંડનો પ્રથમ ગર્ભ છે. આજનું વિજ્ઞાન તટસ્થ, સકારાત્મક અને નકારાત્મક ગુણધર્મો તરીકે પદાર્થમાં રહેલા આ ગુણધર્મોનું અર્થઘટન કરે છે. આ ગુણોના એકબીજા સાથેના સંયોજનથી ઉત્પન્ન થયેલા બળને કારણે ઈશાન, સ્પંદન અને ચલન નામની 3 પ્રારંભિક નોંધો બહાર આવે છે. આ ગતિના 3 સ્વરૂપો છે. આધુનિક વિજ્ઞાન આને સંતુલન એટલે કે સંતુલન પોટેન્શિયલ ઉર્જા જોઈએ છીએ કે આદિશક્તિના 3 સ્વરૂપો, 3 ગુણો અને તેમની 3 સક્રિય ગતિ, આ બધાનો સરવાળો 9 થાય છે. જેમ આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ કે જૈવિક સૃષ્ટિનો જન્મ
સ્ત્રીના ગર્ભમાંથી જ થાય છે. તેથી મૂળ પ્રકૃતિ અને તેમાંથી ઉત્પન્ન થયેલ ત્રિવિધ આધાર જેના કારણે બ્રહ્માંડ અસ્તિત્વમાં આવે છે તે આપણા ઋષિમુનિઓને સ્ત્રી સ્વરૂપે સ્વીકાર્યું હતું. તેથી પૌરાણિક કથાઓમાં સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગાના માનવ સ્વરૂપો દ્વારા શક્તિના કાર્યાત્મક મૂળભૂત સ્વરૂપોની સાથે તેમની ગુણો અને કાર્યોને વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપણે 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પણ કલ્પના કરીએ છીએ, જેઓ સર્જક, સંરક્ષક અને સહારક છે. પણ આ 3 આધાર છે, અડધા નહીં. આ શક્તિશાળી છે. જો તે શક્તિ તેમનામાંથી જતી રહે તો તેઓ કેટલીક વાર ચોક્કસ કાર્યો કરવામાં અસમર્થ બની જાય છે. તેમનામાં પરવૃત્તિ દિવ્યતાનો આધાર શક્તિ છે. તેથી દેવતાઓની આરતીના અંતે લખેલું છે કે માણસે ગાવું જોઈએ. સ્ત્રી તરીકે ક્યાંય લખ્યું નથી, કારણ કે સ્ત્રી ભગવાનની સ્તુતિ કેવી રીતે કરી શકે? તે પોતે પૂજે છે અને દેવતાઓની પણ સ્તુતિ છે. સમાજના તમામ જૈવિક સંબંધો સ્ત્રીઓ પર જ નિર્ભર છે. સંબંધોનો સમગ્ર ફેલાવો, ઘર અને પરિવારની સંપૂર્ણ કલ્પના માત્ર સ્ત્રીઓને કારણે અસ્તિત્વમાં આવે છે. પરંતુ પશ્ચિમી માનસિકતાની ભેળસેળને કારણે માત્ર અડધી વસ્તીએ પોતાને માનવા માંડ્યું છે અને પુરુષો સાથે હરીફાઈમાં ઉતરી ગઈ છે. સ્ત્રી માટે પુરુષ સાથે સ્પર્ધા કેવી રીતે શક્ય છે? તે પુરુષને જન્મ આપે છે. તે અડધી વસ્તી નથી, તે સમગ્ર વસ્તીની માતા છે. તેથી માતા બનવું એ સ્ત્રીનું મહત્વ છે અને માતા તરીકે ઓળખાવું એ તેનું સર્વોચ્ચ સરનામું છે. આપણે વાત કરીએ કે દરેક બાબતમાં સરનામાઓ માં ઉમેરીને રચાય છે, જેમ કે બનીમાં, પતિમો, ભોગી વગેરે. તેથી આ સૂચના ઋગ્વેદમાં જોવા મળે છે કે સસરાએ પુત્રવધૂને આશીર્વાદ આપવા જોઈએ, જેથી તે 10 પુત્રોની માતા બને અને પતિ તમારો 11મો પુત્ર બંને. આ પણ વાસ્તવિકતા છે. જો લગ્ન નવા હોય તો અલગ વાત છે, પરંતુ બાળકોના જન્મ પછી પત્નીનું ધ્યાન પતિને બદલે બાળકો તરફ વધુ હોય છે. અને જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્ત્રીને પ્રેમથી પતિની સાથે સાથે પતિની પણ ચિંતા થવા લાગે છે. બાળકો આદ્ય શક્તિને જગતજનની કેમ કહેવામાં આવી છે તે આપણે ઈશાવાસ્ય ઉપનિષદમાં મંત્રમાંથી મળે છે. સૌ પ્રથમ હું તમને વૈદિક ખ્યાલમાં ભગવાન અકલ્પ્ય, નિરાકાર, રહસ્યમય છે. તેથી તેમને કોઈ મૂર્તિ હોઈ શકતી નથી. તેમનો કોઈ આકાર હોઈ શકતો નથી. જો કોઈ આકાર હોય તો પણ તે મનુષ્યની સમજની બહાર હશે. આપણે મન, બુદ્ધિ, કલ્પના અને જ્ઞાનના આધારે વિચારીએ છીએ, પણ ભગવાન આ બધાથી પર છે. તેથી આપણે તેને આકાર બનાવી શકતા નથી. યજુર્વેદ કહે છે કે કોઈ તસ્ય પ્રતિમા અસ્તિત્વમાં નથી અને આપણી ભારતીય પરંપરામાં જીવન છે. તે પહેલા ફક્ત શિવલિંગ, શાલિગ્રામ અને પિંડીની પૂજા કરતા હતા. માટે પિંડી કારણ કે તે ગર્ભનું સ્વરૂપ છે. વિષ્ણુ માટે શાલિગ્રામ છે કારણ કે તે આકાશ ગંગાનું સ્વરૂપ છે. શિવ માટે લિંગ છે કારણ કે શિવ અગ્નિશોમ મદિત છે. તેથી લિંગ એ દીવાના જેવું, દીવામાં જ્યોતિ અગ્નિ છે અને તેલ સોમ છે. બુદ્ધ પછી બૌદ્ધોની તર્જ પર પ્રતિમાઓ કોતરવામાં આવી હતી. ઈશાવાસ્યોપનિષદમાં કહેવાયું છે કે પૂર્ણમિદઃ, મતલબ કે આ પણ પૂર્ણ છે અને આ સંસાર પણ પૂર્ણ છે. આખામાંથી આખું દેખાય છે અને છતાં આખું જ રહે છે. બેરફેટામાંથી પરફેક્ટ નીકળે તો પણ પરફેક્ટ રહે છે. ભગવાન સૌથી મહાન છે. જો 9 પૂર્ણાંકોમાંથી 9 પૂર્ણાંકો મળે તો શૂન્ય બાકી રહે, પણ ઋષિ કહે છે કે તેમાં શૂન્ય નહીં, 9 જ બાકી રહે છે. આ એક ખાસ ઘટના છે. તે ભૌતિક સ્તરે વિશ્વમાં ક્યાંય બનતું નથી. ફક્ત એક જ અપવાદ છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે છે
અને બાળકને જન્મ આપે છે, જન્મેલો બાળક પૂર્ણ થાય છે અને માતા પણ પૂર્ણ રહે છે. તેથી માતા ભગવાનનું સ્વરૂપ છે. વિશ્વની તમામ નારીઓ ભગવાનનું મૂર્ત સ્વરૂપ છે. તેથી આપણે પ્રકૃતિને, ત્રિગુણી શક્તિને કારણ તરીકે સ્વીકારી અને પછી તેની ત્રિગુણી અસરથી ઉત્પન્ન થતી કુદરતી શક્તિના 9 સ્વરૂપોને જગતજનની ભક્તિની ભાવનાથી સ્વીકાર્યા. પછી દુર્ગાના 9 સ્વરૂપોમાં પ્રકૃતિની ત્રિવિધ શક્તિઓ જોઈ. તેઓ છે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રીમાં આ 9 દુર્ગાઓ સમય અને અવકાશના પરિણામ નથી, તે તેની બહાર છે. આ દેવી શક્તિઓ છે સમય અને અવકાશની બહાર. તેઓ જે ડિસઓર્ડર ઉત્પન્ન કરે છે તે અવકાશ અને સમયના પરિમાણમાં પ્રવેશ કરે છે અને ઉર્જાનું સ્વરૂપ લે છે. આમ આ 9 દુર્ગાઓ છે તેના 9 પ્રકારો અને સમય અને અવકાશમાં તેમના પ્રકારની 9 શક્તિઓ છે. શક્તિઓ પણ 9 જ છે કારણ કે આ તેમનો વિકાર છે. આપણે ભૌતિક શક્તિઓ વિશે વાત કરી છે. હવે આ ભૌતિક શક્તિઓના આધારે બ્રહ્માંડોને જે આકાર બને છે તે પણ 9 પ્રકારના છે. પ્રથમ પ્લાઝમા છે, બીજો ક્વાર્ક છે, ત્રીજો એન્ટીઆર્ક છે, ચોથો કણ છે, પાંચમો એન્ટી પાર્ટિકલ છે, છઠ્ઠો અણુ છે, સાતમો પરમાણુ છે, આઠમો સમૂહ છે અને નવમો વિવિધ પ્રકારના ગ્રહો અને નક્ષત્રો છે. જો આપણી જૈવિક સર્જનની વાત કરીએ તો ત્યાં તે ફક્ત 9 પ્રકાર છે. ઉદ્ભીજના 6 પ્રકાર છે: ઔષધિ, વનસ્પતિ, લતા, કક્ષર, વિરુદ્ધ અને દ્રમુક. સાતમો સ્વદજ, આઠમો અંધક અને નવમો જરીયુજ છે, જેમાંથી મનુષ્યનો જન્મ થયો છે. આ 9 પ્રકારની રચના છે. પૃથ્વીનું સ્વરૂપ પણ 9 પ્રકારનું છે. પહેલા તે પાણીના રૂપમાં હતું, પછી તે ફીણ બન્યું, પછી તે કાદવ બન્યું અને સુકાઈ ગયા પછી પયુષ એટલે કે ઉષરની રચના થઈ, પછી સિક્ત એટલે કે રેતીની રચના થઈ, પછી ખંડ એટલે કે કાંકરાની રચના થઈ, પછી અશ્મા એટલે કે પથ્થરની રચના થઈ અને પછી લોખંડ વગેરે ધાતુઓ બની અને 9મા સ્તરે વનસ્પતિની રચના થઈ. તેવી જ રીતે સ્ત્રીઓની અવસ્થાઓ, તેમનો સ્વભાવ, 9 ગુણો, આ બધાની સંખ્યા 9 છે. તેવી જ રીતે તમામ મહત્વપૂર્ણ સંખ્યાઓ પણ 9 અથવા તો તેના ગુણાંક છે. પૂર્ણ વર્તુળ 360 ડિગ્રી છે અને અર્ધવર્તુળ 180 ડિગ્રી છે. ત્યાં 27 નક્ષત્રો છે. દરેકમાં 4 તબક્કા છે, તેથી કુલ તબક્કા 108 છે. કળિયુગ 4,32,000 વર્ષમાં છે. આ ક્રમમાં દ્રાપર, ત્રેતા અને સતયુગ છે. આ બધા 9ના ગુણાંક છે. ચતુર્યુગી, કલ્પ અને બ્રહ્માની ઉંમરનો પણ 9નો ગુણાંક છે. સર્જનનો સમગ્ર સમયગાળો પણ 9નો ગુણાંક છે. માનવ મનમાં 9 લાગણીઓ, 9 સ્વાદ, 9 ભક્તિ, 9 રત્નો, 9 અનાજ, 9 રંગ, 9 ખજાના છે. આમ 9 નંબરનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ છે. તેથી આપણા પૂર્વજ ઋષિઓએ નવરાત્રિના 9 દિવસ ઉજવવાની પરંપરા બનાવી છે. નવરાત્રિમાં નવા અનાજનું આગમન થાય છે. સામાન્ય રીતે વર્ષમાં 4 નવરાત્રા, પરંતુ મુખ્ય 2 નવરાત્રા છે અને ખરીફ પાક ત્યારે આવે છે. મહત્વની નવરાત્રિઓ ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ. એકમાં ઘઉં કાપવામાં આવે છે અને બીજામાં ચોખા ગણવામાં આવે છે. નવા અનાજમાં ઘણી ગરમી છે કારણ કે તેમાં પૃથ્વીની ગરમી રહેલી હોય છે. તેથી તે નવા અનાજને ખાવાનું પચવામાં મુશ્કેલ છે. તેથી 9 દિવસ ઉપવાસ કરવાથી આપણી પાચન શક્તિ વધુ તીવ્ર બને છે. પછી તે અનાજ પચવામાં સરળ બને છે. આમાં પણ શારદીય નવરાત્રિનું વધુ મહત્વ છે. ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન વગેરે જેવા તમામ મહત્વના તહેવારો શારદીય નવરાત્રિ પહેલા આવે છે. વરસાદની ઋતુ પછી ફરી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે છે. તેથી શારદીય નવરાત્રિમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. શૈલપુત્રી, ખડક એટલે કે પર્વત, ઘનતાનું પ્રતીક છે. શૈલપુત્રીનો વિકાર માત્ર ઘનતાને હશે અને જ્યારે તે સમય અને અવકાશમાં પ્રવેશે છે ત્યારે જે ઉર્જા સર્જાય છે તે સ્થિર ઉર્જા છે. બ્રહ્મચારિણી એટલે બ્રહ્માંડમાં ભટકનાર, વિવિધ વિકાસ તરફ દોરી જાય છે. તેમાંથી જે વિકાર ઉદ્ભવે છે તે વિકાસની વિકૃતિ હશે અને જ્યારે
તે બ્રહ્માંડમાં પ્રવેશે છે ત્યારે તે ગતિ ઉર્જામાં પ્રવૃત્તિ થાય છે, પરિવર્તિત થાય છે. મા ભગવતી ચંદ્રઘંટા, ક્લાક એટલે કે ધ્વનિ અને ધ્વનિ એટલે પ્રસારણ, તેની વિકૃતિ ટ્રાન્સમિશનની વિકૃતિ હશે અને જ્યારે તે અવકાશ અને સમયમાં પ્રવેશ કરે છે ત્યારે તે ધ્વનિ ઉર્જા બની જાય છે. કુષ્માંડ, મા ભગવતી કુષ્માંડ એટલે કે કોળું, તેનું સ્વરૂપ ગર્ભના જેવું છે અને તેની વિકૃતિ ગર્ભાશયની વિકૃતિ હશે. તેમાંથી ગર્ભાશયની રચના થશે. જ્યારે તે અવકાશ અને સમયમાં પ્રવેશ કરશે ત્યારે આપણે તેને પરમાણુ ઉર્જા તરીકે જાણીશું. સ્કંદ માતા, તે કાર્તિકેયના રૂપમાં એક બાળકને દત્તક લીધું. તે સ્નેહનું પ્રતીક છે. તેનો વિકાર પ્રેમના રૂપમાં આકર્ષણનો વિકાર હશે. આકર્ષણનો તે વિકાર જ્યારે તે અવકાશ અને સમયમાં પ્રવેશ કરે છે ત્યારે ચુંબકીય ઉર્જા બનાવે છે. મા ભગવતી કાત્યાયની, કણોની રચના પછી તેમના આકર્ષણને કારણે સંકોચન શરૂ થાય છે. તેથી કાત્યાયનીની વિકૃતિ એ સંકોચનની વિકૃતિ છે. જ્યારે તે અવકાશ અને સમયમાં પ્રવેશ કરે છે ત્યારે પરમાણુ ઉર્જાનું સર્જન થાય છે. કાલરાત્રિ, પરમાણુઓમાંથી કણો બને છે. જો ઘણા કણો ભેગા થાય તો ધૂળ રચાય છે. ધૂળને કારણે અંધારું થઈ જાય છે. તેથી જ તે કાલરાત્રિ તેની વિકૃતિ ફેરબદલની છે. જ્યારે તે સમય અને અવકાશના પરિમાણમાં પ્રવેશે છે તેને થર્મલ ઉર્જા કહેવામાં આવે છે. મા ભગવતી મહાગૌરી, કણોના વાદળ જે રચાય છે તે એકીકૃત છે. તે એકીકરણ એક ગેલેક્સી બનાવે છે. જ્યારે તારા વિશ્વો રચાય છે ત્યારે વિવિધ પ્રકારના તારાઓ અને વિવિધ પ્રકારના સૂર્ય દેખાય છે. આ બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાવે છે. તેથી તેમને મહાગૌરી કહેવામાં આવે છે. મહાગૌરીનો વિકાસ પ્રકાશ છે અને જ્યારે તે સમય અને અવકાશમાં પ્રવેશ કરશે ત્યારે તેમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. સિદ્ધદાત્રી, આકાશ ગંગાના નિર્માણ પછી જ્યારે પૃથ્વી જેવા તમામ પિંડો બને છે ત્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થવા લાગે છે, જેના કારણે જીવો અસ્તિત્વમાં આવવા લાગે છે. તેમજ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે હાઇડ્રોજન, ઓક્સિજન વગેરેનું નિર્માણ થાય છે અને અવકાશમાં ફોર્માલ્ડિહાઇડના વાદળો બનવા લાગે છે, જે જીવનને જન્મ આપે છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને તેમાંથી જીવનનું સર્જન થાય છે. તેથી નવમી દુર્ગાને સિદ્ધદાત્રી કહેવામાં આવે છે. એટલે કે બ્રહ્માંડ સર્જનની તમામ પ્રક્રિયાઓની પૂર્ણતા તરીકે દેખાય છે. તેનું રૂપાંતર પુષ્ટિ અને પૂર્ણતામાંનું એક હશે અને તે રાસાયણિક ઉર્જા બનાવશે. તો આવું થયું વૈજ્ઞાનિક તારણ. આમાં મતમતાંતર હોઈ શકે, પણ આપણા ઋષિમુનિઓ, અત્યારના જમાનાના સાયન્ટિસ્ટ જે ઋષિરૂપી કહેવાય, પણ આપણા ઋષિમુનિઓએ વેદોમાં આનું સંપૂર્ણ જ્ઞાન આપણા માટે લખી ગયા છે અને તેના શ્લોકોનું આપણી માતૃભાષામાં જો આપણે અનુવાદિત કરીએ તો આ સાયન્સની રીતે જે આપણે વર્ણન કર્યું તેવું જ અર્થઘટન થશે. તો આપણા ઋષિમુનિઓને પણ વંદન. હવે પછી આપણે ભગવતી દેવી દુર્ગાના નામોનું પઠન કરીશું. દુર્ગા સપ્તશતીમાં બતાવવામાં આવેલ વર્ણ અનુસાર મહિષાસુરના વધથી પ્રસન્ન અને નિર્ભય થઈ ગયેલા ત્રિદેવ સહિત દેવતાઓને પ્રસન્ન ભગવતી પાસે એવા કોઈ અમોઘ ઉપાયની યાચના કરી જે સરળ હોય અને કઠિનથી કઠિન મુશ્કેલીમાં બહાર લાવે. હે દેવી, જો તે આ ઉપાય ગોપનીય હોય તો પણ કૃપા કરીને અમને કહો. મા ભગવતીએ પોતાના 32 નામોની માળાના એક અદ્ભુત ગોપનીય રહસ્યમય કીધું ચમત્કારિક જપનો ઉપદેશ આપ્યો, જેને કરવાથી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ, રાજભય અથવા દારૂણ વિપત્તિથી ગ્રસ્ત મનુષ્ય પણ ભયમુક્ત અને સુખી થઈ જાય છે. મા દુર્ગાને પોતાના 32 નામ અતિ પ્રિય છે. તેને સાંભળી તે પુલકિત થઈ જવાય છે. 2 શુદ્ધિ બાદ કુશ કે કંબલના આસન પર બેસી પૂર્વ તરફ કે ઉત્તર તરફ મોઢું રાખી ઘીનો દીપક પ્રજ્વલિત કરી સામે આ નામની માળા 9 દિવસ કરી જગત માતા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવાની યાચના કરવી જોઈએ. તો આપણે જોશું મા ભગવતી દુર્ગાના 32 નામ. ઓમ દુર્ગા નમઃ, ઓમ દુર્ગતસ્યમ્ને નમઃ, ઓમ દુર્ગા
विनिवारिणी नमः। ओम दुर्गमत्सदिनी नमः। ओम दर्गसाधिनी नमः। ओम दुर्गनाशिनी नमः। ओम दुर्गतोद्धारिणी नमः। ओम दुर्गनयंतरी नमः। ओम दुर्गमपहा नमः। ओम दुर्गमज्जवानदा नमः। ओम दुर्गदैत्यलोकदवानला नमः। ओम दुर्गमा नमः। ओम दुर्गमालोका नमः। ओम दुर्गमातमश स्वरूपिण्ये नमः। ओम दुर्गमा रगपरदाय नमः। ओम दुर्गम वदियाय नमः। ओम दुर्गमा सूरिका नमः। ओम दुर्गम जज्जान संस्थान नमः। ओम दुर्गमदयान भासिने नमः। ओम दुर्गमोहा नमः। ओम दुर्गमया मगा नमः। ओम दुर्गमा रथ स्वरूपिण्ये नमः। ओम दुर्गमासुर संयुक्त तरिण्ये नमः। ओम दुर्गमायुत तारिण्ये नमः। ओम दुर्गमांगी नमः। ओम दुर्गमता नमः। ओम दुर्गमया नमः। ओम दुर्गमेश्वर्यै नमः। ओम दुर्गभीमाय नमः। ओम दुर्गभामाय नमः। ओम दुर्गमो नमः। ओम दुर्गोद्धारिण्यै नमः। આવા માં ભગવતીના 32 નામોનું પઠન કર્યું. હવે પછી આપણે આપણા ઋષિમુનિઓને દશેરા વનસ્પતિ દ્વારા પ્રકૃતિની અંદર ઉત્પન્ન થતા હાનિકારક વાયુઓને તેને કેવી રીતે શુદ્ધિ કરી શકાય તે આપણે જોશું. તો આપણા ઋષિમુનિઓ યજ્ઞ દ્વારા આવી અશુદ્ધિઓને દૂર કરે છે, જેને પવિત્ર ઔષધીય રૂપી વનસ્પતિઓ જેમ કે આંબો, પીપળો, ખાખરો, ખેર, ખીજડો, આકડો, દર્ભ, દુર્વા, ઉમરો, તો આવી વનસ્પતિઓને યજ્ઞના સમિત તરીકે ઉપયોગ કરીને વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે. અને આપણા ઋષિમુનિઓ આવા બહુ આગળનો વિચારતા કે માં પ્રકૃતિને જરા પણ હાનિ ન થવી જોઈએ. તો આવા યજ્ઞો દ્વારા સંપૂર્ણ પ્રકૃતિને ફાયદો થાય છે. અને જ્યારે નજીકના સમયમાં કોરોના જેવી મહામારી આવેલી, ત્યારે આપણને સમસ્ત મનુષ્ય જાતિને ઓક્સિજનની મહત્વ સમજાય. તો એક એવો વિચાર આવી રહ્યો છે કે લોટ ચલો પ્રકૃતિની સાથે અને આપણે પાછા વળો આપણી પરંપરામાં, પાછા વળીએ આપણી ઋષિ પરંપરામાં. અને હવે દશેરા વિશે વાત કરીશું. તો આ સાથે માએ બધા જ રાક્ષસોનો નાશ કર્યો અને ત્યારબાદ રામાવતારમાં પ્રભુ શ્રી રામે રાવણ નામક રાક્ષસનો નાશ કર્યો. તો તાત્પર્ય છે કે સત્યનો અસત્ય પર વિજય, તો રાવણ રૂપી જે અહંકારો ભરેલા છે તેનો નાશ થયો છે. તો આપણે એવું સૌ જોયું. તો શ્રી રામ પ્રભુને માં જગદંબાના ચરણમાં વંદન. હવે પછી આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. તો દેવતા દ્વારા નવદુર્ગા દેવીની સ્તુતિ કરવામાં આવેલી છે, તેનું પઠન અહીંથી આપણે કરીશું. આપ સૌને સાત ચિત્તે એકાગ્ર ચિત્તે તેનું સ્મરણ કરજો એવી વિનંતી. તો શક્રાદય કૃતા દેવી સ્તુત દુર્ગા સપ્તા સંત્યાર્થગતમ અતર્થ ચતુર્થધ્યાય ઋષિ ઉવાચ શક્રાદયા સુરગણા નહિતે દિવીર્યે તસ્મિન દુરાત્મનિ સુરારી બલે ચ દેવ્યા તામ તુષ્ટવુ પ્રણતિ નમ્ર શિરોંધરાસા વાગ્વિપ્રહર્ષ પુલગોદ્ગમચારુદેહા દેવ્યાયયા તતમિદમ જગદાત્મશક્ત્યા નિશેષ દેવ ગણિશક્તિ સમૂહમૂર્ત્યા તાંબિકામખિલ દેવ મહર્ષિ પૂજ્યા ભક્ત્યાનદાસ્મ વિદધાતુ શુભાનિશાન યસ્યા પ્રભાવમતુલમ ભગવાન નંતો બ્રહ્મા હરશ્વન વક્તુમલંબલમ ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય દાસાય ચાશુભયસ્ય મતિ કરોતુ યા શ્રી સ્વયં શ્રુભૃતિનામ ભુવનેશ્વરલક્ષ્મી પાપાત્મનામ કૃતિ દયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજન પ્રભવસ્થલજા
का त्वां न तास्म परिपालय देवी विश्वम् किं वर्णयां तव रूपमचिन्त्यमेत किं चातिवीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु हेतु समस्तजगतां त्रिगुणापि दोषे प्रज्ञायसे हरिहरादिभिरव्यपारा सर्वाश्रयाखिलमदं जगदंशभूता मौव्याकृता हि परमा प्रकृतिसमागा यस्या समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवे पितुगणस्य च तृप्तिहेतु रुच्यारसे त्वमत एव जनेष्वदा च या मुक्तिहेतुरविचिन्त्य महाव्रता त्वम् अभ्यस्यसे सुनियतीन्द्रियतत्त्वसारे मोक्षार्पिभिर्मुनिभिरस्तसमस्तदोषे विकासि सा भगवती परमा हि देवी सप्तात्मिकासु विमलपुरुषां निदान मुदिगतरम्यपदपटवन्त च श्याम नाम देवी त्रयी भगवती भवभावनाय वार्ता च सर्वजगतां परमान्त्रिहन्त्री मेघासि देवी विदिताखिलशास्त्रसारा दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा श्रियकैटभारिहृदये कृतदिवासा गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा ईशा सहस्रममलं परिपूर्णचन्द्र बिम्बानुकारि कनकोदमकान्तिकान्तम् अत्यद्भुतं प्रहतमातरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवी कुपितं भ्रुकुटीकराल मुग्गच्च सा सच्छवियन्न सक्क प्राणान्मुमोश्च महिषस्तदतीव चित्रं चेदीव्यते हि कुपितान्तकदर्शनेन देवी प्रसिद्ध परमा भवती भवाय सद्गो विनाशयसि गोपवती कुलानि विज्ञातमे तदतु नैव यतस्तमेत नित्यं बलं सुविपुलं महिषासुरस्य तेषां मता जनपदेषु धनानि तेषां यशासि न सिदति धर्मवर्ग धन्यास्त एव निभुतात्मज मृत्युधारा येषां सदाभ्युदयता भवति प्रसन्ना कर्माणि देवि सकलानि सदैव कर्म ण्यत्यादतः प्रतिदिनं सुकृते करोति स्वर्ग प्रयाति च ततो भगवती प्रसादा लोकत्रयेऽपि फलदाननु देवि तेन दुर्गै स्मृता हर्षपीतमशेषजन्तो स्वस्थे स्मृता मतमितीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारणिकान्त्वजन्या सर्वोपकारकरणाय सदार्थचित्ता हे विहतै जगदुपेति सुखं तथेते कुर्वन्तु नाम नरकाय चिराय पापम् संग्राम मृत्युमधिगम्य दिवं प्रयान्तु मद्वेति नूनमयितान् विनिहंसि देवी द्रष्टव्यैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरा नरिषु यत् प्रहिणोषि शस्त्रं
लोकन् प्रयान्तु रिपवोभिः सहस्रभूता इत्थं मतिर्भवति ते स्विपितेति साध्वी खड्गप्रभानिकरविस्फुरणे तथोग्रे शुभ्राकान्तिविहनादशोऽसुराणां यन्नागता विलयं सुमरीदुखण्ड योग्याननं तव विलोक्यतां तदेत दुरवृत्तवृत्तशमनं तव देवि शीलं रूपं तथेतदविचित्यमतुल्यमन्ये वीर्यं च हन्त्रिहतुप देवपराक्रमाणां वेदस्वपि प्रकटितेव दया त्वयेतम् केनोपमा भवतु तेष्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्रा चिते कृपा समरनिष्ठुरता च द्रष्टा चैव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलमरिपुनाशनेन त्रात्वं त्वया अमर समरमूर्यनितेऽपि दत्त्वा नीतादिवं रिपुगणा भयभव्यपास्तमस्माकमुन्मदसुरारिभवं नमस्ते शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेनः पाहि चापजयानीश्वरेण च प्राच्यां रक्ष प्रतिज्ञां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्य तदेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यर्थदोराणि ते रक्षवा तथा भुवं खड्गशूलगदारिणि यानि चात्राणि तेऽम्बिके हरबलवर्षङ्गिन तेरे मानश्च सर्वतः ऋषि उवाच एवं स्तुतासुरदेव्यः कुसुर्मेर्नदनोद्भवेः अचिन्तां जगतां धात्री तथा गन्धानुलेपनेः भक्त्या समस्ते स्त्रीसे दिव्ये धूपे स्तुधूपिता प्राह प्रसादसुमुखी समस्तान् प्रणतान् सुरान् देव्य उवाच विरितां त्रिदशा सर्वे यदस्मतो विवागच्छन्तु देव उवाच भगवत्या कृतं सर्व न किञ्चिदवशिष्यते यद्यं निहत शत्रुस्माकं महिषासुरः यदि चापि वरो देयस्त्वास्माकं महेश्वरी संस्मृता तन्नो ईशेता परमापदः यस्य मध्य तेरे विश्वा तोष्यत्मलानने तस्य विदेत्री विभवेर्षणतारादिसम्पदां कृते प्रसन्ना त्वं भवेथा सर्वदाम्बिके ऋषि उवाच ते प्रसादिता देव जगत्तार्थे तथात्मनः तथ्येतुक्त्वा भद्रकाले बभूवान्तहिता नृप अद्येतत्कथितं भूपसम्भूता सायता पुरा देवी देवशरीरेभ्यो जगद्हितैषणी पुनश्च गौरी देहात् समुद्रपदा यथा भवदा वदाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयोः रक्षणाय च लोकानां देवनामुपकारिणी तच्छृणुष्व मया ख्यातं यथा कथयामीते इति श्रीमार्कण्डे पुराणे सावर्णिके मनवन्तरे देवी महात्म्ये चतुर्थ अध्याय संपूर्णं मा भगवते नवदुर्गाय देव्यै नमो नमः। હવે મા ભગવતીને આપણે ગિરનારી મંડળ દ્વારા આ નવદુર્ગાના માની 9 દિવસ આરાધના કરી એમાં મારા દ્વારા બોલાયેલા મંત્રો સ્તોત્રો અથવા કથામાં અને વાણી દ્વારા અસંખ્ય ભૂલો થઈ હોય અને સ્મરણ કરનારને પણ અશુદ્ધ વાણી સાંભળેલો હોય તો આનો દોષ લાગે છે। તો આપણે મા ભગવતીને પ્રાર્થના છે કે હે મા નવદુર્ગા તમારા બાળકોને હરમેશ જે કંઈ પણ ક્ષતિઓ રહી ગઈ હોય તો એને હે મા ભગવતી ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો। તો સ્તોત્ર દ્વારા કાલી ગયેલી ભાષામાં વિનંતી કરી અને કથા પ્રાર્થના કરીશું તો આ સાથે દેવી ક્ષમાપન સ્તોત્રનું આપણે અહીંથી સાંભળશું। અથ દેવ્ય પરાતક્ષમાપણ સ્તોત્રમ ન મંત્ર ન યંત્ર તદપિ ચ ન જાને શ્રુતિમહો ન ચાવાનમ જ્ઞાનમ તદપિ ચ ન જાને શ્રુતિકથા ન જાને મુદ્રાતે તદપિ ચ ન જાને વિલપનમ परम जाने मातत्वदनुसरणं कलेशहरणं विधेर्ज्ञानेन द्रवणे विरहेणालसतया विधेया सत्यत्वा तव चरणयोर्या च्युतिरघुता
तदेतत्सन्तव्यं जननि सकलोद्रारीणि शिवे कुपुत्रो जायेत कवचदिति कुमारा न भवति पृथ्वीर्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरला परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः मदीयोग्यं त्याग समचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत कवचदिति कुमाता न भवति जगन्मातर्मातत्स्वचरणसेवनरचिता नवादतं देवी द्रवणमपि भूयस्त्वमया तथापि त्वं त्रेऽहं मयि निरुपं यत् प्रकुरुषे कुपुत्रो जायेत कवचदपि कुमाता न भवति परित्यक्त्वा देवा विविधविधि सेवा कुलतया मया पञ्चाशीतेरधिकमपनते तु वयसि इदानीं चेन्मा तत्स्व यदि कृपा नापि भविता निरालम्बो लम्बोदर्जननि गम्यामि शरणं कपाको जलपाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरकोटिकनके तवापर्णे कर्णे विशति मनोवर्णे फलविदं जनको जनीते जननि जपनिपं जपविदो चिताभस्मालेपो गरलमसनधिकपटधरो जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपति कपालीभूतेशो भजति जगदीशैकपदवीं भवानी त्वत्पाणिग्रहणपरिपाणी फलमिदं नमो सांसा कांसा विभवाञ्चापि जनमे न विघ्नानापेक्षा शशिमुखी सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वे क्रुडानि रुद्राणि शिव शिव भवानीति जपद नरादितासि विधिनां विविधोपचारेह किं रक्तचिन्तनपरेर्न कृतं वचेभ्य श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्से कृपामुचितमपं परं तवेव आपश्नुमग्नस्मरणं तदीयं करोमि दुर्गे करुणार्णवेशी नेतच्छट्टत्वं भावयेताः सुधातुषार्था जननी स्मरन्ति जगदं विचित्रभद्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराध परम्परां न हि माता क्षमुपेक्षते सुदं मत्समा पातकी नास्ति पापत्नी तत्समा नहीं एवं नाता महादेवी यथा यज्ञं तथा गुरुं इति श्री देव्या प्रातस्तोत्रम સમૃણ તો માં ભગવતીને એવી પ્રાર્થના કરી છે કે હે માં આ કોઈ પણ રીતે કે અમારી કાંઈ પણ ભૂલતી હોય તો હે જ્ઞાતા હે મહાદેવી તને જે યોગ્ય લાગે તેમ તમે કરજો એવા છેલ્લા શ્લોકમાં ભાવ છે. તો આ સાથે માં ભગવતીની આરાધના પૂર્ણ કરી અસ્તુ. હે માં ભગવતી તમારા ગિરનારી મંડળના સર્વે સદસ્યોને સુખ આરોગ્ય અને સંપત્તિની પણ માગણી કરીશ કે એમાં બધાને સુખ શાંતિ અને સારું સ્વાસ્થ્ય દેજે અને આવા નવા કરવાની માં પ્રેરણા દેતી રહેજે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. મા ભગવતીની આરાધનાનું ક્ષમાપન અને સમાપન વિશે માહિતી આપી અને દશેરા વિશે થોડીક માહિતી આપી. દશેરા એટલે કે વિજયાદશમી. આજે ખાસ કરીને ક્ષત્રિય લોકો દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે છે અને ખીજડાની પણ પૂજા કરતા હોય છે. અને ખીજડો પવિત્ર વૃક્ષ ગણાય છે. ખીજડાનું જે કાષ્ઠ હોય છે એ સમિત તરીકે યજ્ઞમાં વપરાય છે. ખીજડો એટલે કે સમી વૃક્ષ. એનું વૈજ્ઞાનિક નામ છે પ્રોસોપિસ સિનેરેરિયા, પ્રોસોપિસ સ્પાઇસીજેરા. તો ખીજડો પવિત્ર વનસ્પતિ છે. એનું કાષ્ઠ યજ્ઞમાં સમિત તરીકે વપરાતું હોય છે. અને ખીજડાની જે શીંગો હોય છે, સૂકી શીંગો, એનું શાક કરવામાં આવે છે. ખીજડાની પાલી છે એ તૃણાહારી પ્રાણીઓ માટે ચારા તરીકે વપરાય છે. અને ખીજડાનું જે કાષ્ઠ અને એ બધું ઔષધિ હેતુસર પણ વપરાય છે, ખીજડાની પાલીને એ બધું. તો સરસ શ્રી વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો. હવે શ્રી રમેશભાઈ રાવલ સાહેબને વિનંતી
કે બે શબ્દો કહે. શ્રી રમેશભાઈ રાવળ સાહેબ, સિંહ દર્શન. રમેશભાઈ રાવળ સાહેબ, રમેશભાઈ રાવળ સાહેબ, રમેશભાઈ રાવળ સાહેબ અનમ્યુટ નથી થતા. થયા. હા બોલો, બે શબ્દો કહો. બહુ સારું થયું જિગ્નેશભાઈ, અતિ ઉત્તમ કામ કર્યું. મહાનવરાત્રિની પૂર્ણ થઈ ગઈકાલે જ યજ્ઞ કરીને હજી આજે દીવ આવ્યો છું, પણ તમારું મેં વાંચ્યું, મેં કીધું માની આરાધનાનું છે એટલે આપણે અવશ્ય એનો લાભ લેવો પડે. એટલે અહીં કે પાણી છાંટી પણ જાગ્યો છું અને ખૂબ શાંતિથી, ખૂબ ઝીણવટથી એક મંત્રના શબ્દો છૂટા પાડીને લોકો સુધી પહોંચ્યા. મા ભગવતી જગદંબા અમને શક્તિ આપે, ભક્તિ આપે, સૌની મનોકામના પૂર્ણ કરે એવી માને અતિ પ્રાર્થના. વાહ વાહ, સરસ સરસ સરસ. હવે શ્રી અશોકભાઈ જાની સાહેબને વિનંતી કે બે શબ્દો કહેશે. જાની સાહેબ. જિગ્નેશભાઈ આજે સમાપન વિધિ કરી અને ખૂબ સરસ અને ટૂંકી માહિતી આપી દીધી, જેની અંદર એને દેવતાઓ દ્વારા જે સ્તુતિ કરેલી છે માતાજીની, ઇન્દ્ર વગેરે, ઇન્દ્ર અગ્નિ અને અન્ય દેવતાઓ દ્વારા જે સ્તુતિ કરેલી છે એના 27 મંત્રો છે. 27 મંત્રો માતાજીના સ્તુતિ અંગેના જ છે. એનું ગાન પણ આપણને સંભળાવ્યું. એ ઉપરાંત દુર્ગા દેવીના 32 નામો છે. એ 32 નામો દુર્ગામાસુર નામનો રાક્ષસ હતો, એને તપશ્ચર્યા કરીને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તો એને જ્યારે મારવામાં આવ્યો દુર્ગા દેવી મારફતે, ત્યારે બધા દેવતાઓ આવીને એની નામ બોલે છે અલગ અલગ. અલગ અલગ 32 નામો જે છે એ 32 નામનો પણ આપણને શ્રવણ કરાયો. એના પણ ઘણા બધા પ્રયોગો છે. એ કોઈ પણ એવું સંકટ આવી ગયું હોય જેમાંથી કંઈ આપણને ખ્યાલ ન આવતો, આમાંથી આપણે કઈ રીતે નીકળીએ, ત્યારે એ 32 પાઠની વિધિ વિધાન 9 દિવસમાં કરવાનું. તો એની પણ સરસ માહિતી આપી દીધી અને આપણને જાણકારી આપી. એના પછી શંકરાચાર્યજીએ રચેલું દેવી સમાપન સ્તોત્રની વાત કરી. માતાજીની સ્તુતિના 27 શ્લોકો અને શંકરાચાર્ય રચેલા 5 શ્લોકો, આદિ શંકરાચાર્ય એને પણ માતાજીની સ્તુતિ કરી છે અને એ સ્તુતિનું ગાન આપણે બધાએ સાંભળ્યું. એ ઉપરાંત આપણને સાંસારિક અને આધ્યાત્મિક એટલે કે વિજ્ઞાનને લગતી માહિતી પણ આપી દીધી કે આ 9 દુર્ગા શું છે, 9નો આંક શું છે, એ પૂર્ણાંક છે, એની પણ માહિતી આપી દીધી. અને સાથે સાથે આધુનિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકો શું કહે છે, કઈ રીતે બધું થાય છે, એની પણ માહિતી આપી દીધી. એટલે સમગ્ર રીતે આખા 9 દિવસના નોરતાની સમાપન અને એમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય, દોષ થઈ ગયો હોય કંઈ બોલવામાં, સાંભળવામાં કે ઉચ્ચારણમાં, તો એ દોષની સમાપ્તિ માટે થઈને સમાપન સ્તોત્રનું પણ કામગીરી એ આદિ શંકરાચાર્ય રચેલું હતું. તો આપણે વિચાર કરી શકીએ કે આટલા બધા સ્તોત્ર લખનાર શંકરાચાર્યજી એને 4 વર્ષ આપ્યા ચારે દિશામાં, અને વેદાંતનું પૂર્ણ જ્ઞાન હતું. એવા શંકરાચાર્યજીએ જ્યારે માતાજીનું કોઈ સ્તુતિ ગાય અને એ પણ કંઈ અપરાધના સ્વરૂપ થોડો અપરાધ થઈ ગયા તો આપણે ભૂલ થઈ ગયા તો એનું ગાન પણ જિજ્ઞેશભાઈ કરાયું. ખૂબ સરસ. એને આપણે નવરાત્રિ ઘેર બેઠા બેઠા નવરાત્રિનો પૂર્ણ લાભ અપાયો કહેવાય મારી દ્રષ્ટિએ. કારણ કે ગરબા જોવા જાય તો એ ખાલી બધું જોતા હોય, નાચતા હોય, કરતા હોય, એવું આપણે જોઈએ.
એમાં માતાજીનું સ્મરણ ઓછું થાય. જ્યારે અહીંયા આપણે કલાક સવા કલાક માતાજીનું નામ સ્મરણ પણ થયું, સાથે એની થોડી વાતો પણ જાણી. એટલે હવે પછી ભવિષ્યમાં જ્યારે નવરાત્રિ આવે અથવા ચૈત્ર નવરાત્રિ આવશે તો એમાં પણ આપણે આવું બધું કાંઈક ને કાંઈક કરી શકીએ. જો ઈચ્છા હોય તો નાના મોટા સંકટો તો તેમને દૂર થઈ જાય છે. તો ખૂબ સરસ આજે માતાજીનું સ્મરણ કરે એવું જિગ્નેશભાઈ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. 10 દિવસ સુધી વિતેરા છે પણ બધી આયોજન કર્યું અને ખૂબ સરસ નવરાત્રિ અમને કરાવી દીધી અને ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈ. સરસ 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 ચરણોમાં વંદન દાદા, ચરણોમાં વંદન બધા ગુરુજનોને. સરસ સરસ. હવે વૈદ્ય શ્રી ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય માતાજી. જિગ્નેશભાઈએ 9 દિવસ અને 10મું વિદ્યાદશમી જે રીતે જાની દાદાએ વર્ણન કર્યું અને આપણે બધા જે નિયમિત જે લોકો, તો પૂરા દિવસ નથી રહી શક્યો પણ જેટલા દિવસ રહ્યો એની તો માતાજીની આરાધના ઘેર બેઠા શ્રવણ રૂપે જે લાભ આપ્યો, એક દેવી શક્તિ ની પૂર્ણ માહિતી કે 9 દિવસ 9 સ્વરૂપ ની આપી, એનું મહત્તમ, કયા દેવીને કયા વનસ્પતિ પુષ્પ અને એની જે માહિતી, ઘણી વસ્તુઓ ઘણી વાતો આપણને એમાંથી નવી પ્રાપ્ત થઈ. અને આજનું વિજયાદશમી ઉપર સમાપન અને ક્ષમાપન, એમણે જે 2 સ્તુતિઓ આપણી સમક્ષ મૂકી એમાં પણ જે ક્ષમા પ્રાર્થના કરી એ તો સર્વના માટે હિતીય છે અને એને આપણે દૈનિક જીવનમાં, કારણ કે દૈનિક જીવનમાં આપણે અનેક ભૂલો કરતા હોઈએ, એટલે એ સ્તુતિને આપણે દૈનિક જીવનમાં ક્રમમાં લઈ અને પઠન કરતા થઈએ એવી પ્રાર્થના સહ વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.